એક મસ્ત વાર્તા. એક દીકરી જે પોતાના માતા પિતાને એક આલિશાન ઘરમાં લઈ જાય છે અને કહે છે કે આ ઘર કેવું લાગે છે તમને? તો પિતા કહે છે એકદમ સુંદર છે, અમને ખૂબ ગમ્યું. તો દીકરી કહે છે અલ્યો આ ચાવી, આજથી આ ઘર તમારું. તો પિતા કે બેટા આટલું બધું કરવાની ક્યાં જરૂર હતી, એમાં તો કેટલો ખર્ચ થયો હશે. તો દીકરી કહે કે તમે મને આટલી કાબેલ બનાવી તો મારી આટલી તો ફરજ બને ને. તો પિતા કહે પણ બેટા બહુ આમાં જાજો તે ખર્ચ કર્યો. તો દીકરી કહે છે કે પપ્પા હું એ દિવસો કેમ ભૂલું કે તમારી પાસે પૈસા નહોતા છતાંય તમે મને નવું ફ્રોક અપાવ્યું હતું. જન્માષ્ટમીમાં તમારે નવા ચપ્પલ જોતા હતા, તમે એ ન લીધા અને મને નવા રમકડા લઈ દીધા હતા. દિવાળીમાં તમારે કપડાની જરૂર હતી છતાંય તમે એ ન લીધા અને મને ફટાકડા અને મીઠાઈઓ લઈ દીધી. તમારે કામે જવા માટે તમારે બાઇકની જરૂર હતી છતાંય તમે એ ન લીધી અને મને સાયકલ લઈ દીધી કારણ કે હું શાળાએ જઈ શકું. તમે થારત તો નવું મકાન બનાવી શકત, તમે એ ન બનાવ્યું અને મને વિદેશ ભણવા મોકલી. મારા ભણતર માટે તમે લોન લીધી અને મને આટલી કાબેલ બનાવી. તો આ દિવસો હું કેમ વિસરી શકું? અને આમે કર્યું ને કાંઈ નથી. અને તમે છો ને તો બધુંય છે. આ તો આ નહીં, હજી આનાથી કેટલું સરસ કરી બતાવીશ. બસ એક તમારા આશીર્વાદ હશે ને તો બધું થઈ જશે. ત્યાં પિતા રડી પડ્યા, દીકરીને ગળે લગાવી લીધી અને વાર્તા પૂરી થઈ ગઈ. આ વાર્તા ખાલી એટલું જ શીખવે કે સફળ થયા પછી માતા પિતાને આપણી સાથે રાખીએ અને એના આશીર્વાદ માની અને બધું એને આપતા રહીએ. જો એ સાથે હશે ને તો બાકી તો બધુંય દોસ્ત આવશે. અને જે અપેક્ષાની હોય ને એવા લોકો તમારા કદમોમાં પડીને આવશે. તમારો વાર્તા વિશે શું કહેવું છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને જો વાત ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.